તો દાહોદમાં હિટ એન્ડ રનની ઘટના બની, જેમાં જૈન સાધ્વી અને શ્રાવકનું મોત નીપજ્યું। અજાણ્યો વાહન ચાલક ટક્કર મારી ફરાર થયો। લીમખેડાથી દાહોદ તરફ વિહાર કરી રહ્યા હતા તે સમયે અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી અને આ હિટ એન્ડ રનની ઘટનામાં જૈન સાધ્વી અને શ્રાવકનું મોત નીપજ્યું। કંબોઈ નજીક જૈન સાધ્વી અને શ્રાવકને ટક્કર મારી અજાણ્યો વાહન ચાલક ફરાર થયો હતો। આ સમગ્ર મામલે વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી છે। તો જૈન સાધ્વી અને શ્રાવક વિહાર માટે નીકળ્યા હતા અને તે જ દરમિયાનની ઘટના। વધુ માહિતી સાથે સંવાદદાતા મનીષ પણ ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। મનીષ, હિટ એન્ડ રનની ઘટના દાહોદમાં, બેના મોત, શું વધારે વિગત? જરૂરથી હાલ જૈન સાધુ અને શ્રાવક કે તેઓ દાહોદમાં હાલ જે ધાર્મિક કાર્યક્રમ થનાર છે તેને લઈને તેઓ લીમખેડા તરફથી દાહોદ તરફ આવી રહ્યા હતા। તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો। અજાણ્યા વાહનો તેઓને ટક્કર મારી હતી। ટક્કર મારતા જ તેઓનું મોત થયું હતું। હાલ તો તેઓને ટક્કર મારતા થોડુંક આગળ ઘસેડી ગયા તેવી પણ પ્રાથમિક માહિતી મળી છે। હાલ તો જે સાધ્વી અને શ્રાવક છે તેઓના મૃતદેહને હોસ્પિટલ ખાતે જે હોસ્પિટલ ખાતે મૂકવામાં આવ્યું। સાધ્વી છે તેને દાહોદ ખાતે હાલ તો તેઓને સમાધિનો કાર્યક્રમ કરવામાં આવશે। જી મનીષ, સમગ્ર માહિતી બદલ આભાર।